કેન ગેટ પેડ આ મિત્રો તમને લખેલું જોવા મળી જશે અને અહીંયા તમને સેટઅપ જોવા મળી જશે। પહેલી વાર મિત્રો મેં સેટઅપ કર્યું હતું પણ કંઈક મારી ભૂલ રહી ગઈ હતી, તે માટે મને પાછું આ સેટઅપ મિત્રો દઈ દીધું છે। તો અહીંથી આપણે ફરી વાર સેટઅપ કરીશું। તો અહીંયા તો આપણે પહેલાં ક્લિક કરવાનું રહેશે સેટઅપ ઉપર। અહીંયા મિત્રો આપણે લીગલ ફર્સ્ટ નેમ નાખવાનું રહેશે, અહીંયા આપણું લીગલ લાસ્ટ નેમ મિત્રો નાખવાનું રહેશે અને અહીંયા આપણી ડેટ ઓફ બર્થડે, અહીંયા આપણી કન્ટ્રી નાખી દેવાની। આપણે હાલ ઇન્ડિયામાં રહેવી છે તો આપણી કન્ટ્રી મિત્રો ઇન્ડિયા જ આવે, તો અહીંયા ઇન્ડિયા તમારે રાખી દેવાની છે અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે। અહીંયા મિત્રો આપણી કન્ટ્રી નાખી દેવાની છે અને અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ મિત્રો રાખી દેવાનું છે, પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે। અહીંયા આપણું ફર્સ્ટ નેમ ઓટોમેટિક મિત્રો લઈ લેશે। અહીંયા તમારે મિડલ નેમ મિત્રો નાખવું હોય તો તમારે નાખી શકો છો, કારણ કે મેં મિડલ નેમ મિત્રો અહીંયા નાખ્યું છે એટલે હું હવે અહીંયા મિડલ નેમ નથી નાખવાનો, બરાબર। મેં આમાં લાસ્ટ અને મિડલ નેમ બંને નાખી દીધું છે। અહીંયા આપણી ડેટ ઓફ બર્થડે જોવા મળી જશે અને અહીંયા જે આપણું એડ્રેસ હશે મિત્રો એ એડ્રેસ આપણને દેખાડી દેવામાં આવશે। અહીંયા આપણી સિટી જોવા મળી જશે, અહીંયા આપણને સ્ટેટ જોવા મળી જશે, અહીંયા આપણો જે પિનકોડ નંબર છે મિત્રો એ આપણને જોવા મળી જશે એટલે કે પોસ્ટલ કોડ, અહીંયા આપણો મોબાઈલ નંબર જોવા મળી જશે, અહીંયા આપણો જે ઈમેલ નંબર મિત્રો નાખ્યો છે ઈમેલ નંબર જોવા મળી જશે, અહીંયા પાન કાર્ડ નંબર, અહીંયા તમે જીએસટી રજિસ્ટર નંબર મિત્રો નાખ્યો છે તો તમને એ બતાવી દેશે, કારણ કે આપણી પાસે જીએસટી નંબર હતો નહીં એટલે આપણે કંઈ નાખ્યો નથી। અહીંયા તમને એક બોક્સ જોવા મળી જશે, તમારે અહીંયા કણે ટીક માર્ક કરી લેવાનું છે, પછી તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા તમારી બેંક તમારે જોડવાની રહેશે, કારણ કે મેં બેંક પહેલેથી મિત્રો જોડી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો મારી બેંકના તમને 4 આંકડા દેખાતા હોય છે અને મારું નામ દેખાતું છે। અત્યારે તો હું અહીંયા કણે ટીક માર્ક કરી લઈશ। પછી તમને અહીંયા નીચે તમે જોઈશો એટલે લીક પેઆઉટ મેથડ તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। ટેક્સ ઇન્ફો ભરવા માટે આપણે મિત્રો અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે, એડ ટેક્સ ઇન્ફો, બરાબર। તો અહીંયા કણે હું ક્લિક કરી લઉં છું અને અહીંયા લખેલું તમને જોવા મળી જશે કન્ટિન્યુ, અને જે તમારી પ્રોફાઇલનું જે નામ હશે મિત્રો ફર્સ્ટ એ તમને અહીંયા બતાવી દેશે, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલ જોવા મળી જશે, અહીંયા આપણે નો કરવાનું રહેશે મિત્રો, અહીંયા પણ આપણે નો કરવાનું રહેશે, પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા તમારું જે ફૂલ નેમ હશે મિત્રો એ ઓટોમેટિક આવી જશે, અહીંયા તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા આપણી કન્ટ્રી મિત્રો ઇન્ડિયા આવે, આપણે ઇન્ડિયામાં રહેવી છીએ તો આપણી કન્ટ્રી આપણે ઇન્ડિયા જ આવે, તો આપણે ઇન્ડિયા જ કન્ટ્રી અહીંયા રાખવાની છે। તો હું અત્યારે સ્ક્રોલ કરી અને ઇન્ડિયાની કન્ટ્રી અહીંયા મિત્રો રાખી લઈશ। અહીંયા ઇન્ડિયા કન્ટ્રી મેં રાખી લીધી છે, અહીંયા આપણો પાન કાર્ડનો નંબર જોવા મળી જશે, અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા આપણી કન્ટ્રી બતાવવામાં આવશે, અહીંયા આપણું એડ્રેસ બતાવવામાં આવશે, અહીંયા 2 લાઇનમાં એડ્રેસ હશે તો એડ્રેસ બતાવવામાં આવશે, અહીંયા સિટી બતાવવામાં આવશે, અહીંયા મિત્રો આપણું સ્ટેટ બતાવવામાં આવશે એટલે કે આપણું રાજ્ય, મારું રાજ્ય મિત્રો ગુજરાત છે તો મને અહીંયા ગુજરાત બતાવી દીધું છે, અને અહીંયા આપણો જે પિનકોડ નંબર હશે પોસ્ટલ કોડ નંબર એ બતાવવામાં આવશે, એટલે કે જીપ કોડ કહી શકો છો તમે, પોસ્ટલ કોડ પણ કહી શકો છો, તો એ આપણો કોડ અહીંયા બતાવી દેશે ઓટોમેટિકલી। પછી તમારે અહીંયા કણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા તમારું એડ્રેસ તમને શો થશે, બરાબર, અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો આપણી કન્ટ્રી આપણે સિલેક્ટ કરવાની રહેશે, અહીંયા આપણે ઇન્ડિયા કન્ટ્રી રાખી દીધી છે તમે જોઈ શકો છો, અને અહીંયા મિત્રો આપણને ગ્રીન ટીક જોવા મળી ગયું છે, અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। મિત્રો ટેક્સ ઇન્ફોર્મેશન છે, અહીંયા તમારે વાંચવું હોય તો મિત્રો વાંચી લેવાનું છે, નકે પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી લેવાનું છે। અહીં કણે તમારે ટીક માર્ક કરી લેવાનું છે, અહીંયા આપણે ટીક માર્ક કરી લીધું છે, અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધાને પ્રોબ્લેમ મિત્રો અહીંયા આવે છે, અહીંયા સિગ્નેચર મિત્રો કે મેચ નથી થતું અમારે, તો તમે જોઈ શકો છો તમે જે આગળ ફૂલ નેમ નાખ્યું હોય છે મિત્રો એ જ નામ અહીંયા મિત્રો લેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આગળ નામ મિત્રો નાખ્યું હતું, તો આ ફર્સ્ટ નેમ છે, પછી આ મિડલ નેમ છે અને આ લાસ્ટ નેમ છે, તો તમે 3 નામ નાખ્યા હોય તો અહીંયા તમારે 3 નામ અહીંયા નાખવાના રહેશે, બરાબર, એટલે તમારું નામ લઈ લેશે। અને પછી તમને જે આજની ડેટ હશે મિત્રો એ આજની ડેટ પણ અહીંયા જોવા મળી જશે, અને પછી તમારે અહીંયા કણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમને જોવા મળી જશે રિવ્યુ એન્ડ સબમિટ, તમારે આ ફોર્મ મિત્રો વાંચવું હોય તો વાંચી લેવાનું છે, નકે પછી તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે। અહીંયા તમારી સિગ્નેચર જોવા મળી જશે, અહીંયા તમારું નામ જોવા મળી જશે, અને અહીંયા આજની તારીખ ને અહીંયા ટીક માર્ક જોવા મળી જશે। પછી તમારે સબમિટ ફોર્મ ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ પ્રોફાઇલ એટલે કે આપણું ફૂલી સક્સેસ મિત્રો થઈ ગયું છે, સબમિટ
ફોર્મ ભરાઈ ગયું છે અને અહીંયા તમારું નામ પણ જોવા મળી જશે. અહીંયા જે તમારો પાન કાર્ડ નંબર હશે એ નામ જોવા મળી જશે. અહીંયા તમારું એડ્રેસ હશે એ એડ્રેસ જોવા મળી જશે. અહીંયા ફોર્મ મિત્ર તમે જોઈ શકો છો WATBEAN એ મિત્ર પ્રકારનું ફોર્મ આપણે ભર્યું છે એ ફોર્મ જોવા મળી જશે. અને અહીંયાથી તમે પીડીએફમાં તમારે જોવું હોય વ્યૂ પીડીએફ તો તમે જોઈ શકો છો, અહીંયાથી અપડેટ કરી શકો છો. અને પછી તમે જોઈ શકો છો અહીંયા કણે આપણને ટીક માર્ક જોવા મળશે. પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા તમને ડન જોવા મળતું હોય છે, તમારે અહીંયા કણે ડન કરી લેવાનું છે. તો મિત્ર તમને આ પ્રકારનું મિત્ર ઉપર દેખાતું છે, તો મૂંઝાવવાની કોઈ જરૂર નથી. આપણું ફોર્મ મિત્ર સબમિટ ફૂલી સક્સેસ થઈ ગયું છે, કમ્પ્લેટ. હવે આપણે 1-2 વખત રિફ્રેશ મારશું એટલે મિત્ર આ એરર વ્યૂ જાય છે. અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા જાજો, અમને પણ સપોર્ટ મળતો રહે. તો વિડીયોમાં બસ આટલું. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.